આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય કાલિકાચાર્ય સુરેશ્વરજી મહારાજા એક લક્ષ્યને લઈને નીકળ્યા છે અને 96 જેટલા સરદારો, શક કે જે લોકો દ્વારા તેઓ અવંતી પર આક્રમણ કરાવવા માટે છેક ત્યાંથી યવનથી એમને અહીંયા લઈને આવ્યા છે. સિંધમાંથી આગળ વધતા આપણે ગઈકાલે જોયું કે સૌરાષ્ટ્ર અને ત્યાર પછીથી વલ્લભીપુર એના ધણીને એમણે હરાવ્યો. વલ્લભીપુરની લૂંટમાં એ લોકોએ ચિક્કાર પૈસા લૂંટ્યા. એ સમયે વલ્લભીપુરમાં જૈન ધર્મનું પ્રાબલ્ય હતું. એ સમયના લોકોની વાત લખતા બહુ સરસ મજાની વાત આ મૂકે છે કે એ સમયના જૈનોએ પોતાના જાનની પરવા કર્યા વિના, પોતાના પરિવારની પરવા કર્યા વિના જ્યારે શક લોકોએ હુમલો કર્યો એ સમયે પરમાત્માને અને જિનાલયોને બચાવવા માટે એક સક્ષમ કહી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી. જેટલા પૈસા એ લોકોએ લૂંટવા હતા એટલાને લૂંટવા દીધા, પણ જીનબિંબોની એક પણ જીનબિંબને હાનિ થાય એ સ્થિતિ સુધી એમણે આવવા ન દીધા. અલબત્ત ચિક્કાર જૈનોએ ત્યાંથી પલાયન કર્યું, હિજરત કરી. કેટલાક લોકો મારવાડ તરફ ગયા અને કેટલાક લોકો ગજની તરફ ચાલી નીકળ્યા. પરંતુ જે વિદ્યમાન અવશેષો મળે છે, શિલાલેખો મળે છે, એના પરથી ખ્યાલ આવે છે કે અત્યારે જેટલા પણ જિનાલયો વલ્લભીપુરમાં પ્રાચીન મળે છે એ બધા જ જિનાલયો અશક જાતિના આક્રમણ સમયે પણ ત્યાં અડીખમ ઊભા હતા. આ બધા સરદારો ત્યાંથી આગળ વધતા ખંભાત પહોંચ્યા. ખંભાતમાં પણ એમણે હુમલો કરી અને ત્યાંની કેટલીક જે ધન સંપદા હતી એ પણ એ લોકોએ લૂંટી. ગોદાવરીના કાંઠા ઉપર આવેલી તિલાતીપુરની નગરી છે, જે પૂર્વમાં દેવગીર નામે પ્રસિદ્ધ હતું. એ દેવગીરની ઉપર પણ એ લોકોએ આધિપત્ય મેળવ્યું. ત્યાંથી આગળ વધતા પંચમહાલ અને છેક ભરૂચ સુધી પોતાના થાણાઓ એ લોકોએ સ્થાપ્યા. આમ આગળ વધતા હવે એ લોકો કાલિકાચાર્ય મહારાજ સાહેબની પાસે ચોમાસું આવવાનું હતું એટલે બેઠા. કાલિકાચાર્યજીએ એમનો જે પરમ મિત્ર હતો મહાક્ષત્રનું એને પદ આપ્યું કે જે સરદાર સૌથી પ્રથમ સાહેબને મળ્યા હતા યવનમાં અને એમણે સાહેબ માટે જે બધી વ્યવસ્થા કરાવી આપેલી હતી એને યોગ્ય સામંત જણાતા હતા. એને મુખ્ય શહેનશાહ તરીકે નિમી અને સાહેબ હવે એને જવાબદારી સોંપે છે કે હવે અવંતી ઉપર જે આક્રમણ કરવાનું છે એની આગેવાની આપે લેવાની રહેશે. કેટલોક સમય ગયો અને પછીથી બધા પોતપોતાના સામંતો પોતપોતાના સૈન્ય વગેરેની ચકાસણી કરી અને અવંતી તરફ આગળ કૂચ થાય એ માટેની બધી તંત્રની વિચારણા કરતા હતા. વિચારણા કરતાં એક દિવસ એમણે કાલિકાચાર્યજીને જણાવ્યું કે પૂજ્યશ્રી, આપણી આજ્ઞા પ્રમાણે વર્તતા અહીં સુધીમાં તો અમને જે પૂરતો યશ મળ્યો છે એ બહુ સારો છે, પણ આ ધ્યેય નથી. આપણું ધ્યેય તો અવંતી જીતવાની સાથે મહારાજા ગર્દભીલનું અભિમાન ઉતારી નાખી અને સાધ્વી સરસ્વતીના રક્ષણ કરવાનું છે. પણ એ ધ્યેયની પૂર્તિ માટે ધન સંપત્તિની ચિક્કાર જરૂર છે, કારણ કે હજી પણ આપણા લશ્કરની પાસે એવો સરંજામ નથી કે જે અવંતીની સામે ટકી શકે. જેવી આ માંગણી થઈ એટલે તરત જ મહાત્માએ કાલિકાચાર્યજી એમને કીધું, સારું, તમને ધન સંપત્તિ જોઈએ છે, ચાલો કુંભારવાડામાં. સાંભળીને સરદારોને બહુ આશ્ચર્ય થયું, પણ કાલિકસુરી મહારાજ સાહેબના એક શબ્દો પ્રત્યે એમને જે માન હતું અને એમને જે વિશ્વાસ હતો અપ્રતિમ હતો. આપણે બહુ સામાન્યથી વિચારીએ કે આપણે કોઈ મહાત્માને એવું કીધું હોય કે સાહેબ સંપત્તિની સખત જરૂર છે ને કોઈ મહાત્મા એમ કહે કે ચાલો કુંભારવાડામાં, તો આપણને રીતસર એવું લાગે કે આ મહાત્મા આપણી મજાક કરે છે. કુંભારવાડામાં તે પડી કઈ સંપત્તિ મળવાની હતી. પણ એક પણ વિકલ્પ પર સાહેબે કીધું છે એટલે બધા એની પાછળ ગયા. પહોંચ્યા કુંભારવાડામાં. એ કુંભાર પોતાની નિભાડામાં ઈંટો પકાવી રહ્યો હતો. આચાર્યદેવે તરત એને બોલાવીને કીધું, કોઈ કુંભારાણા, તારા આખા નિભાડાનું જે મૂલ્ય થતું હોય ને
એ મૂલ્ય તું માંગી લે. પૂરતી રકમ માંગી લે છે. એટલે પહેલાં એ તો જે પોતાને લાગે જે હોવી જોઈએ એના કરતાં તો ઘણી વધારે રકમ માંગી. એને એમ થયું કે થોડો ભાવતાલ કરાવશે એમાં આપણું તો છૂટી જશે. પણ એણે જે માંગ્યું તે માંગી રકમ આચાર્યશ્રીએ એમને આપી અને એમને રવાના કર્યા. હવે ત્યાં હાજર છે ફક્ત સાહેબ અને આ સરદાર. સાહેબે તરત જ મંત્રગર્ભિત પોતાની કનિષ્ઠાકા આંગળી, એ આંગળીનો નખ ફક્ત એ ઈંટના જે નિભાડો હતો એ નિભાડાની અંદરમાં મૂક્યો. ટચલી આંગળીનો નખ ફક્ત. અને જેવો એ નખ મૂક્યો તરત જ વીજળીનો ચમકારો થાય ને એવો ચમકારો થયો અને આખો ને આખો ઈંટોનો જે નિભાડો હતો એ સુવર્ણમય બની ગયો. લોકોના આશ્ચર્યનો પાર નથી. અખૂટ સુવર્ણની પ્રાપ્તિ થઈ. એક ટચલી આંગળીના નખની અંદર આવી શક્તિ. કાલિકાચાર્યજીએ એમના આખા જીવનકાળ દરમિયાન ક્યારે પણ આ રીતે સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કોઈની સામે એવી રીતે નહોતો કર્યો. કહ્યું હતું, નાના મોટા કેટલાક ચમત્કારો બતાવ્યા હતા, પણ આ જે રીતે પ્રયોગ થયો છે એવો પ્રયોગ પહેલી અને છેલ્લી વાર થયો. અને પ્રયોગ કરવાનું કારણ એ જ હતું કે એમને સંપત્તિની જરૂર હતી. ધડાધડ જેટલી પણ સોનાની ઈંટો થઈ એ બધી જ ઈંટો વેચી નાખવામાં આવી અને વેચીને જે પૈસો મળ્યો એ તમામ પૈસા દ્વારા દ્રવ્ય પ્રાપ્ત કરી અને માલવ દેશ તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું. આ બાજુ અખૂટ સુવર્ણ ભંડારની પ્રાપ્તિ થઈ ગઈ એટલે શક રાજવીઓએ પોતાની મદદમાં અનેક રાજવીઓનો સાથ મેળવ્યો. મારવાડ અને રાજસ્થાન આદિ પ્રદેશ ઉપર જીત મેળવી અને ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં સુધીમાં વિધિપૂર્વક શુભ શુકને વલ્લભીપુરથી પ્રયાણ કર્યું અને વિજેતા શક સૈન્ય શ્રી કાલિકાચાર્યની આજ્ઞામાં રહી અને પાંચાલ અને લાટ દેશના રાજવીઓ સર્વ રીતે જીતી બલાઢ્ય શત્રુઓનો પૂરતો સામનો કરી અંતે માળવાની સરહદ ઉપર આવી પહોંચ્યું. હવે આ બાજુ ઉજ્જૈનીના દરબારની અંદરમાં હાજર રહેલા દરેક સામંતો, નગરજનો, અધિકારીઓ આ બધા લોકોના મોઢા પર ઉદાસી. મહારાજા ગંધર્વસેન આવ્યા, પ્રવેશ કર્યો અને પછી એમને પૂછ્યું કે પ્રધાનજી, આજે એવી તો શું નવાજૂની થઈ છે કે આ દરબારમાં ઉદાસીનતા છવાઈ ગઈ? કેમ મનોરંજન, નૃત્ય વગેરે, સંગીતો વગેરે બંધ કરી દેવામાં આવ્યું છે? અને ત્યારે અમાત્ય એમ કહે છે કે રાજન, માલવી સરહદને દૂતે સમાચાર આપવા સાથે ઉપરોક્ત સરહદના સુબા તરફથી આપ નામદાર ઉપર એક ખરીદો પેશ કરવામાં આવ્યો છે, જેનો આપ સ્વીકાર કરશો. પેલો સરહદી દૂત આવ્યો. એણે વિધિપૂર્વક નમન કર્યું અને જણાવ્યું કે રાજન, કાલકસુરીએ યવન દેશમાં જઈ ત્યાંના યવન સરદાર ચષ્ટણ એને પોતાને આધીન બનાવ્યો છે અને અવંતીની સરહદ સુધીના પ્રાંતોના તમામ પ્રાંતોને જીતી અને બળવાન સૈન્ય સામગ્રી સાથે અવંતી ઉપર ચઢાઈ કરી છે. પેલા રાજાએ સાંભળી લીધું. પેલો હજી આગળ વધે છે દૂત અને કહે છે કે આ સૈન્યનું પૂર નદીના પૂરની જેમ અજય ગણાતી આપણી રાજધાનીને ઘેરી વળે એ પૂર્વે આપણે લશ્કરી બંદોબસ્ત કરવો જોઈએ. અને આ અભિમાની ગંધર્વસેન એને જવાબ આપે છે કે દૂત, આ બધી વસ્તુની મેં પહેલેથી જ અગમચેતી કરી રાખી હતી અને તારા આગમન પહેલાં મારા ગુપ્તચરો મારફતે મને આ બધી જ ચઢાઈના સમાચાર મળી ગયા હતા. આમાં અકળાવા જેવું કાંઈ નથી. ઉલટું માલવી સરહદના સરદારને જણાવો કે કોઈ પણ જાતે ફિકર કર્યા વગર અવંતીના એક પણ સૈનિકનું બલિદાન આપ્યા વગર અવંતી નરેશ યવનોની ચઢાઈ વિશે તદ્દન અજાણ છે એવી રીતે વર્તન કરી અને એમને છેક અંદર ઉજ્જૈની સુધી આવવા દે. પેલા દૂતને બહુ આશ્ચર્ય થયું કે આ કેટલી હદ સુધીનું અભિમાન છે, પણ રાજા છે એટલે એને પણ અરજી સ્વીકારી. રાજાએ જે કીધું તે વસ્તુ સ્વીકારી, નમન કરી અને ત્યાંથી નીકળી ગયો. અને રાજાએ બહુ સામાન્ય રીતે જાણે કંઈ જ બન્યું નથી એવી સાહજિક રીતે નૃત્ય વગેરે ફરીથી શરૂ કરાવડાવ્યા અને પછીથી રાજ્યસભા બરખાસ્ત કરવામાં આવી. ઘણા બધા લોકો એ સમયે આ બધી વસ્તુઓ જોતા હતા. દરેક જણને લાગ્યું કે આ બહુ જ ખોટું થઈ રહ્યું છે. આ બાજુ કાલિકાચાર્યજીની પ્રમુખપણા નીચે ચઢી આવતી યવન સેનાને પૂરતો સાથ મળવાનો શરૂ થયો લોકોનો પણ.
અને કોઈ પણ એમનો વિરોધ પણ ન કર્યો, કારણ કે બધા એવું માનતા હતા કે સાધ્વીજીના રક્ષણાર્થે એ જે પગલાં ભરે છે તે બધા વ્યાજબી જ છે. ભરૂચના નરેશ, બલમિત્ર અને ભાનુમિત્ર એમણે કે જે સાહેબના ભાણે જ થતા હતા, એમણે પણ આ પલટાયેલી બાજીને જોતા કાલિકાચાર્યજીને સાથ આપવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ચતુરંગી સૈન્ય સાથે કાલિકાચાર્યજીએ ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ પાટનગર ઉજ્જૈનીને ચારે દિશાએથી ઘેરી લીધું. એક જબરદસ્ત તખ્તો રચાઈ ગયો હતો અવંતીના નરેશને હરાવવાનો. બહુ સાહજિક રીતે પ્રશ્ન થાય, આચાર્ય ભગવંત એ શાસ્ત્રો અને પરમાત્માના શાસનની ઇન્ટરનલ અંતર્ગત વ્યવસ્થા તંત્રને સંભાળે ત્યાં સુધી આપણને આનંદ છે, આપણને બહુ જ બહુમાન છે. પણ એક આચાર્ય થઈ અને આ રીતે આટલી રાજકીય ઉથલપાથલો થઈ જાય, એ બધું સર્જવું એ કેટલે અંશે યોગ્ય છે? બહુ સાહજિક પ્રશ્ન થાય. આપણા મને ઘણાને કદાચ આવું થતું હશે. કેટલા યુદ્ધો ફક્ત એક સરસ્વતી સાધ્વીજીના શીલની રક્ષણ માટે થયા. પેલા શક અને યમન લોકો, એમને ભારતમાં ક્યારેય આવવાનું થયું ન હતું. આ સામે ચડીને લોહીનો સ્વાદ ચખાડવા જેવું કાર્ય થયું. આવી કેટલી બધી માઇનસ પોઈન્ટ્સની ધારા આપણે આ પ્રકરણમાંથી, આ ઘટનામાંથી શોધી શકીએ એમ છે. પણ આમાંની એક પણ વિચારણાને શાસ્ત્રકાર ભગવંતોએ અથવા કાલિકાચાર્યજીના પછીથી થયેલા એક પણ પૂર્વાચાર્યોએ આમાંની એક પણ ધારાને ક્યાંય પણ સ્ટેન્ડ ના આપ્યો, ઉપસ્થિત પણ ન થવા દીધી. કારણ કે એ સર્વમાન્ય યુગ પ્રધાન હતા. આપણે ઘરમાં રહેતા હોઈએ, આપણા વડીલ પિતાશ્રી કરે ને કંઈક, કોઈ પણ એક સ્ટેપ લે તો આપણને નાના હોઈએ ને ત્યારે એવું કહેવામાં આવે કે બેટા આ તારો વિષય નથી, જેમનો વિષય છે ને એ બરાબર કરે છે, આપણે બહુ વિચારવાની જરૂર નથી, એ કહે છે એ કરી લેવાનું, વાંધો નથી. પણ આ સમજણને આપણે છે ને જીવનમાં બહુ એપ્લિકેબલ કરી નથી શક્યા. દરેક મહાત્માના દરેક કૃત્ય માટે આપણને પ્રશ્ન હોય અથવા આપણને કમેન્ટ હોય, ત્યારે આપણને ઓલી શિખામણ યાદ નથી આવતી કે બેટા આપણે નાના છીએ, વડીલો જે કરે ને એને કરવા દેવું. એ એમનો વિષય છે, એમનું ક્ષેત્ર છે, આપણું ક્ષેત્ર જ નથી. પણ ખબર નહીં કેમ આ આજની બુદ્ધિજીવી પ્રજાઓએ આપણા મનની અંદરમાં એટલો ચંચુપાત ઊભો કરી નાખ્યો છે કે આપણને દરેકે દરેક ઘટના, દરેકે દરેક વ્યક્તિ, આ બધા માટે કમેન્ટ આપવાનો અબાધિત અધિકાર લાગતો હોય છે. પ્રાઇમ મિનિસ્ટરે શું કરવું જોઈએ ત્યાંથી માંડીને આપણા આચાર્ય ભગવંતોએ શું કરવું જોઈએ, મહાત્માઓએ શું કરવું જોઈએ, અરે પ્રવચન આપનાર મહાત્માએ કઈ રીતે પ્રવચન આપવા જોઈએ, આ બરાબર હતું ને આ નહોતું, આવી બધી એટલી બધી નબળી વાતો કે જે આપણું કાર્યક્ષેત્ર જ નથી, એમાં રચ્યા પચ્યા થઈને બસ્યા રહે આપણે. આ કાળનો સૌથી મોટો દુષ્પ્રભાવ છે. એ સમયે એક પણ વ્યક્તિઓએ કાલિકાચાર્યજીને આવું પૂછ્યું નહોતું કે તમે જે કરો છો એ બરાબર છે કે નહીં. આપણું પરમાત્માનું શાસન છે ને, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, આ સિદ્ધાંત ઉપર ચાલે છે. એકવાર ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ એકદમ વિશ્વસનીય છે, એનો આશય એકદમ વિશ્વસનીય છે, એ પછીથી એ જે બોલે એને બ્લાઇન્ડલી ફોલો કરો. આ પરમાત્માનું શાસન. છેક અવંતી સુધી આવી ગયા. હવે આ બાજુ અવંતીની સ્થિતિ શું છે? પેલા સાધ્વીજી, સરસ્વતીજી એ જેમની પાસે છે, એવી મહારાણી મદન સેના, આપણે જેમનું ચરિત્ર લેવું છે એવા વિક્રમાદિત્યની માતા, એમણે તરત જ સાધ્વીજી ભગવાન સાથે જે બેઠા હતા અને આવા સમાચાર મળ્યા અને તરત જ મદન સેનાએ મહારાજાને આમંત્રણ મોકલાવડાવ્યું કે આપ પધારો. મહારાજા આવ્યા, કમને આવ્યા, થોડા ક્રોધમાં, થોડા રિસાયેલા પણ હતા અને તેમ છતાં આવ્યા. મદન સેનાની ચતુરાઈ છે, આવ્યા ભેગા કંઈ પણ એ બોલે અથવા આમને બોલવાનું થાય એ પૂર્વે એમણે મહારાજાને
વિક્રમાદિત્ય જે નાનકડો બાળક હતો એ સીધો ખોળામાં આપી દીધો. ઘણા દિવસે પિતાને જોયો એટલે બાળક પણ કૂદકા મારતો હતો. આ બાજુ બધી જ પરિસ્થિતિ ભૂલી અને બાળક પોતાના ખોળામાં છે, પોતાનું બાળક, એટલે એ બાળકને રમાડવાનું શરૂ કર્યું. ધીરે ધીરે મહારાજાનો ઉછળતો ક્રોધાગ્નિ શમી ગયો. બંને વચ્ચે બહુ જ સામાન્ય સ્થિતિ થઈ. ધીરે ધીરે જાણે કંઈ જ બન્યું નથી એવી રીતે વાતચીતો શરૂ થઈ. રાણીએ વાતચીત દરમિયાન જણાવ્યું કે સ્વામીને આપને મેં ભયંકર અત્યાચારમાંથી બચાવી લીધા છે, જેની આપને સમય આવે ખાતરી થશે. કારણ કે ક્ષણ ભંગુર એવું સુખ એને પ્રાપ્ત કરવા માટે આખા દુનિયાનો સૌથી કાળું કલંક કહી શકાય એ કલંક એ તમે અહીંયા લઈ આવ્યા. પણ એ જે સાધ્વીજી ભગવંતના નિર્મળ જીવનની વાતો સાંભળો ને તો તમને ખરેખર આશ્ચર્યની પોતાના માટે બહુ પશ્ચાતાપ પણ થશે. કારણ કે અહીંયાનો ચોકીદાર પણ મુક્ત કંઠે એ સાધ્વીજી ભગવંતની પ્રશંસા કરતો હોય છે. એમના સદુપદેશ, એમના દયાળુ ભાવના, આ બધાના લીધે આજે જાણે આપણા જે રાજભુવન છે એ ધર્મભુવન બની ગયો હોય એ રીતે લોકો જોડાવાનું શરૂ કરે છે. હું આપને પણ કહું છું, જે બનવાનો હતો એ બની ગયો. મારી પ્રાર્થના છે કે તે સતી સાધ્વીજીનો આપ પરિચય કરો, એમના ઉપદેશના અમૃતનો લાભ લઈ અને માનવ જીવન સફળ કરો. એક અર્ધાંગના પત્ની તરીકેની મારી આ વિનંતી છે. એ કયું મુહૂર્ત હશે ને કઈ પળ હશે, ગંધર્વ સેનને મન થયું કે ચાલો આટલું કહો છો તો હું પણ આવી જાઉં. અને એમણે તે ભુવનમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં આગળ પાછળ જોયું તો તરત જ એમને ઋષભદેવ સ્વામીની પ્રતિમા એક દેરીમાં બિરાજમાન થયેલી દેખાઈ. અને ત્યાં સાધ્વી સરસ્વતીજી અન્ય સાધ્વીજીઓ સહિત પ્રભુ ભક્તિના સવનોની ધૂન મચાવી રહી હતી. એ જે શબ્દો સાંભળ્યા ભક્તિના, એ ભાવ જોયો અને એના મુખમાંથી અચાનક ધન્યવાદના શબ્દો સરી પડ્યા. એ જે શબ્દો નીકળ્યા એ સરસ્વતી સાધ્વીજીના કાનમાં પડ્યા. પોતાની સાથે આવી નબળી અને પાશવી ઘટના કરાવનાર એવો આ રાજવી સામે ઊભો છે. માથું કેવું ફરે. પણ આ સરસ્વતી સાધ્વીજી હતા. એમણે મહારાજાને ઉચિત રીતે વિનયપૂર્વક, જે રાજા છે એનું ઔચિત્ય જળવાય એ રીતે એને સ્થાન અપાવીને કહ્યું કે હે રાજન, મનુષ્ય જીવનમાં આવી નિર્બળ ઘટનાઓ યુવા સ્થાને ઘણા પ્રાણીઓને પ્રાપ્ત થઈ જાય. કામ આંધળો કહેવાય છે. સાર અસારનો કોઈ પણ વિચાર કામી પુરુષને કદી આવતો જ નથી, પરંતુ પરિણામે પશ્ચાતાપ થાય તો એ પણ તરી શકે છે. આવા ઘણા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં છે. એમાંનું એક દ્રષ્ટાંત રનેમીજી, નેમિનાથ ભગવાનના ભ્રાતા અને સાધ્વી રાજીમતીનું છે. રાજીમતી એ ભગવાન નેમિનાથને સમર્પિત થયેલા હતા. એમની પાસે એમણે દીક્ષા લીધી હતી અને એ એકાંતવાસનો પ્રસંગ જે થયો હતો એ આખી વાત અહીંયા સરસ્વતી સાધ્વીજી એ ગંધર્વસેનને કહે છે કે રાજીનામીના જે એના ઉપદેશની જે અસર રનેમીને થઈ રાજુલની, એ કેવી હશે કે એણે પોતાની ભૂલ સમજાય, પૂર્વવત પોતે ચારિત્રમાં સ્થિર થયા અને કર્મનો ક્ષય કરીને એ જ ભવની અંદરમાં આત્મકલ્યાણ સાધીને મોક્ષે ખાયા. બહુ જબરદસ્ત ધારા ચાલે છે. અને આખી વાતમાં આ ગંધર્વસેન પણ ભીંજાઈ રહ્યો છે. પશ્ચાતાપની જ્વાળા એના મનને જાણે નબળું પાડી દીધું હોય એ રીતે એના મુખના ભાવ બદલાવા લાગ્યા. અને આ બધું જોઈ અને સાધ્વીજી સરસ્વતીએ ફરીને એક આશીર્વાદ આપ્યા કે તારો આ પુત્ર વિક્રમ એ વિશ્વનો ઉદ્ધારક બનશે. અને આ સાંભળી અને ગંધર્વસેનને અતિશય આનંદ થયો, એક ગૌરવ થયું. અને હવે અહીંયા જે આક્રમણ થયું છે એ આક્રમણની સામે આ ગર્દભીલ
ઠંડો પડી જાય છે, શાંત થઈ જાય છે, પોતાની ભૂલની માફી માંગી લે છે, કે પછી આ યુદ્ધ થાય છે? અને થાય છે તો આ યુદ્ધનું પરિણામ શું આવે છે? એવી રીતે કઈ વ્યવસ્થા ગર્દભીલે કરીને રાખી હતી કે જેના કારણે દૂત જ્યારે સમાચાર આપે છે ત્યારે પણ એને મનમાં કોઈ ખળભળાટ નથી થતો? એ કઈ સિદ્ધિ, એ કઈ શક્તિ, એ બધી વાત પણ આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.